નરમાંથી નારી બનાવે ભુવાને માતાજીનો અવતાર આવે ત્યારે મારી માં નરમાંથી નારી બનાવે અને ખરેખર આ તો અત્યારના સમયમાં કેવા જેવું નથી ખરેખર સંદીપ ભુવા ઓઠણું છે ને એટલું ન ઉતરે હે અને ગમે એવો માતાજીનો ભુવો હોય ને ખાલી એક જ માતાજીનો શબ્દ હોય સમય ચોઘડીને પાલ અને માતાજી નાભીમાંથી બોલે છો ને એથી માતાજી એમ કે આ દુનિયાના પડમાં રેખડો છો ને પણ જા એ મારો વધાવો છૂટે અને કદાચ કોઈ હકીમ કે કોઈ ડોક્ટર એમ કે તે દીકરા નો થાય અને 9 મહિને થાય જો દીકરા નો દઉં ને તો તારા મઠમાં બેખું નકામો ત્યારે ચામુંડા માને મારે રમાડવા છે ભાવથી બધા બે ઊંચા કરજો મારે જવું છે આમાં માના નામની તાલી કોણ પાડે છે ભાવથી એક કરો આ તમારી તાલી છે ને જે ચોટીલાના ડુંગરે સંભળાવી જોઈ હો ભાવ હોય તો સાચા દિલથી પાડો ને એટલે મારી માં તમારી તાલીનો અવાજ સાંભળી જાય ને સાંભળી જાય અને ત્યારે ચામુંડા માને યાદ કરો છે બે ઊંચા કરજો બધાય એ હાલો ચોટીલે ડાકલા વાયગા ચામુંડા માના ચોટીલે ડાકલા વાયગા આપણે 200 કિલોમીટર 500 કિલોમીટર 1000 કિલોમીટર ના અંતરે જાય તેથી આપણી માથે આપ ન આવવાની વિપત આવે ત્યારે મોઢામાંથી શબ્દ નીકળે માં તેથી આપણે મનોમન માતાજીનું સ્મરણ કરીને કાલા વડનો ડાયરો વિપત વેડાઈ માં આડી આવે હો હા જગદંબા જ માવડું ચાલે કાલા વડનો ડાયરો સંકટ પડે ને તેથી કુંડે જાવડું બાવડું ચાલે એ કાલા વડનો ડાયરો માં ધવરાવે માસી નો ધવરાવે પડે મારા દાદા જે ના ધડલડે એ કાલાવડનો ડાયરો એમના પારિયા નથી થવા દો કોઈ ડફેરો એ ગાયુના ધણને વારી જાતા હોય અને કોઈ અજાણ્યો આવી જ્યારે રાજપૂતની ડેલી આવીને પડકારો કરે એ રાજપૂતના દીકરા
ગામનો કોઈ અજાણો વ્યક્તિ આવીને એમ કહે છે, એ રાજપૂતના દીકરા આ ગામની માલિકોથી ડફેરો ગાયુંને વારી જાય છે, અને ત્યારે હાથમાં સિંહોરી તલવાર લઈ અને બરોબર ઘોડી માથે બેહવા નો જાય, બેહે નો બેહે ત્યાં તો જન્મ દેનારી માં આવીને એમ કહે છે, બેટા ક્યાં જાસ? હે ક્યાં જાસ? અને માં તો માં છે હો, કાલાવડનો ડાયરો. દીકરો ગમે હોય ને, રખડો હોય, દારૂડિયો હોય, પણ દીકરો જ્યાં લગી ડેલી પગ નો મૂકે ને ત્યાં લગી જન્મ દેનારી માને હક નો થાય. અવસ્થા મારો કવિ નથી કેતો માઈ માને બીજા વગડાના વા, પછી તો મુખે બોલું માં, ત્યાં તો હાચે નાનપણ સાંભળે મટક કેરી મજા મને કડવી લાગે કાગડા. હે અને ત્યારે એક સુંદર મજાનું ગીત છે અમારો કવિ ગાતો ને, શું કહે? તું કિતની અચ્છી હે, તું કિતની ભોલી હે, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, प्यारी બે માના એનો અર્થ તો જોવો સંદીપ બુઆ. માં માં એક માં એટલે આપણા મઠની માલિકો બેઠેલી આપણે એને કઈ માં, અને એક તમને ને આપણે બધા જેને 9 મહિના ઓદરમાં રાખ્યા, જેને જન્મ દીધો આપણે એને કઈ માં. આ બે માના શબ્દ ભેગા કરો ત્યારે મામા થાય ભલામણાવો. અને ખરેખર મામા તો છે ને એક મારો શિવનો અંશનો અવતાર છે હો. ખરેખર આની રેણી કેણી તો દી આઈલા જાય ને, એક કાલાવડનો ડાયરો આની રેણી કેણી માં જો આઈલા જાય, એક કદા જો કમોતે મરવા જાવ તો ધોરી થજા વારો મામો નહીં બા.
ન્યા ન્યા ભાડાનું હારું થાય મારે ગાવું પડે શું ગાવું પડે એ મારા મોજી લાવે મામા એ મને એકવાર દર્શન આપો મને લાગે તારી ધૂન મને લાગે તારી ધૂન એવી ધોરી તારી ધજા એ મને ખીજડે આવે બહુ મજા મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન વખતની માલિકો ઢેરડી નગર કે વાતો જેદી માતાજી મસોમાના જેદી ગઢ પડી જતા હતા તેદી ઠાકોર સાહેબે એવા એવા જ્યોતિષોને બોલાવી અને એટલું કીધું કે મારી માનો ગઢ કેમ પડે છે અને તેદી જ્યોતિષે કીધું કે બાપુ બત્રીકો માંગે માતા મસો મસો બત્રીસા પુરુષ નો ભોગ ચડાવવો પડે ભોગ દેવો પડે પણ ઈ વખતની માલિકોર આલેની હાખને પુનિયા નામનો રબારી અને હાડ લઈને જ્યારે હાલી નીકળે પણ કેવો એ હાકો હાકો પુનિયા મામા હાડ એ ઘૂઘરા ઘમગે છે જય ભેગવાના મેલડી માં વાઘેલાની મોજ જય વાઘેશ્રી માં કેસરી માં જય ભેડવાના મેલડી માં આ માઉતરની મેલડી એને જાવું સલના મેળે ઘૂઘરા ઘમુગે છે ધર્મ એ કોઈ દુબળું નથી અને જેમ તમે રીજાવાની પાસે માંગો ને એ ભલા માણા તમારું અભરે ભરી નો દે ને તો મારી ધોરી ધજા વાળો મામો નો કહેવાય તમે વેડા પડે ને ત્યારે ખાલી એકવાર નાભીમાંથી હાથ કરજો એ ભલા માણા તમે વેડાએ જો તારી વારે નો જો તારી વેરા વારવા નો આવું ને તો ધોરી ધજા વાળો મામો નાય મારો મામો વેડા વારે પણ કેવી વારે એ વાર 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 મારી વેરા રે વાર એ તાર 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 મારી પેઢી રે તાર
જગદંબા ભલે એ આવો 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 મારી વારે રે આવો 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 મારી વારે રે મામા રમાવે ને ધોરી ઘોડી વાળા મામાનું આંગણું ને મામા આવે કેવા એ મારા મોજીલા રે મામા એ મારા ખીજડા વાળા મામા એ મને એકવાર દર્શન આપો મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન મને લાગી તારી ધૂન તારી ધૂન અને કાલાવડનો ડાયરો મામા જેની માથે રીજી જાય ને પછી કોઈના બાપની તાકાત નથી વાળવાકો નો થાય હો એવા મામાના અસંખ્ય પરચા છે જે પડદરીની માલિકો વતલી છેલ્લી ઘોડી વતલી ઘોડી કહેવાય ને જ્યાં મામા પીરની દ્વારિકા કહેવાય એક દિનો સમય એવો હતો સંદીપ હુઆ જાતે પોતે પટેલ અને ચોવટિયા અને રોજ ગુરુવારનું ટાણું હોય રાજકોટની ગુંદાવાડીમાં રહેતા હતા રોજ સાયકલ લઈને દર ગુરુવારે મામાની પારે જાય રોજ મામાદેવની પારે જાય પણ એક દી મામાદેવની દીકરા માથે મોજ આવી ગઈ હો હે જ્યારે કાઈ નહોતું ને અને પરેશ બાપુ જેનું નામ હતું હો મામાદેવને મોજ આવી ગઈ કે લાવ લાવ એક દી જો મારા પરિયાનો દુનિયાની માલિકો જો ડંકા નો મારું ને તો હું મોજીલી સરકાર નહીં હો
અને સંદીપ ભુવા દ્વારકા જ્યારે ધજા ચડાવવા ગયા, હું પણ હાજર હતો, મારા કાકા પણ હાજર હતા. આખી ટ્રેન વગર ટિકિટે જે કોઈને અસંખ્ય કોઈ જાત્રાનું ને આવવું હોય, પરેશ બાપુએ આખી ટ્રેન રોકી દીધી. હો, કોઈ નાની સુની વાત નથી, જો મામા દેવની કૃપા હોય ને તો થાય. પણ મેં કીધું ને, મામાના ભગતોની મોજીલા જોવાય. હે, મામાના ભગતોય મોજીલા જોવાય, એને આગળ પાછળ કઈ જોવે નહીં, ફક્ત એકવાર મોજ મોજ ને મોજો ભલામણા. હે, અને હાઈ જતી ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ હતો, અને પછી એના પછી અમારો કાર્યક્રમ હતો ડાક ડમરનો. પણ કેદી પરેશ બાપુએ હાથમાં માઇક્રોફોન લીધો અને ઓર્કેસ્ટ્રાનો કાર્યક્રમ હતો. જો એટલું કહું છું તમને બધાને કે જેની માટે મામા દેવની કૃપા હોય ને, મામા જેની માટે ઓળધોડ થાય ને, પછી કોઈના બાપની તાકાત નથી. ભલામણા એના શરીરની માલિકો મારા મામાનો ઓતાર આવે ને, જો સહી થવાની વાતો ન કરી દે ને તો ધોરી ધજા વાળો મામો નહીં. હો, અને બરોબર કાલાવાનો ડાયરો માઇક્રોફોન હાથમાં આવ્યું ને, હું ખુદ પોતે જોવા વાળો અને ગીત ગાતા હતા ને, અને ગીત ગાતા એક કિશોર કુમાર નું ગીત ગાયું, મોહમ્મદ રફી નું ગીત ગાયું. ત્યારે મને પોતાને એમ થયું કે શું મોહમ્મદ રફી ને કિશોર કુમાર અહીંયા આવ્યા છે ખરેખર. એટલે મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે ખરેખર જેની માથે મામાની કૃપા થાય ને, પછી તો મામાની કૃપા કેવી થઈ. કદાચ ઈ બાપુ આમ કરીને માંગરી લાંબી કરે ને, મારા મામા કહે એક બીજો દુનિયાની માલિકો જો તારા ડંકા નો મારું ને, એ તો ધોરી ભજા વાળો મામો નો તો બા. મામાને ગાંજાની ચલમું આપી દો, જો મોજુની વાતો ન કરે ને તો મોદીની સરકાર નહીં. હો, એ હા મારા ભેટવાળા મેલીમાં મિત્ર મંડળની મોજો ભલે જાય, ધરમનગરના ક્વાર્ટરવાળીમાં જગદંબા જાય, કાડીના ગણ હા મારા સંદીપ ભુવાનો માવતર, આ માવતરની મેલડી આ મારી વાઘેલાની માં વાઘેશ્રીની મોજો ભલે. એ આ મારા ગોવિંદભાઈ ખરચિયાની મોજો ભલે. અને ત્યારે મારા મામાને જ્યારે ગાંજાની ચલમું આપે ને, જ્યારે મારો મામો ગાંજો પીને મોજ કરાવે, કેવી કરાવે? બે તું કરો બધાય, મામાને યાદ કરવા છે. કેવી રીતે? એ વાડી રે માઈલો મામા, લીલો લીલો ગાંજો રે ગાંજો, વાડી રે માઈલો મામા, લીલો લીલો ગાંજો રે ગાંજો. વાડી રે માઈલો મામા, લીલો લીલો ગાંજો રે ગાંજો. મામા રમવા આવ્યા છે. સોમવાર પૂરો થઈ ગયો, છેલ્લો સોમવાર હતો, એટલે મારે તમને બધાને એક ધર્મના કાર્યમાં ભાગીદાર બનાવવા છે. હા, અને ખરેખર આ અનેક જગ્યાએ નથી કરતો, જ્યાં મને મોજ આવે ને એમ થાય કે કરવા જેવું છે. ને આ તો શ્રાવણ મહિનો છે, એટલે હવે જે કઈ તમે રૂપિયા ઉડાડો ને, હા આ તો બધા મારે લેવાના હતા, પણ હવે તમે જે કઈ રૂપિયા ઉડાડો ને, આપણે પક્ષીની ચણ માટે ને ગાયોના ઘાસચારાના લાભાર્થે, હાલો આટલો ડાયરો ઉભો છે. હું એમ નથી કેતો એ ભલામણા ખિસ્સામાં હાથ નાખો, અને આ શ્રાવણ મહિનો છે, આ રાજકોટનો રાવણદેવ ધર્મેશ રાવણ કે છે, જાવ એ કદાચ 100 વાપરો, જો લાખ રૂપિયા કરી દે ને 200 વાપરો ને 2 લાખ કરી દે ને 500 વાપરો, જો 5 લાખ નો હિસાબ કરી નો દે ને તો ભલામણા મારા મામાને ખોટ લાગે. હો, આવી જાવ, બાઇક સાડી હોય ને આવીને સ્ટેજ ઉપર વધાવે. હાલો હિન્દુના દીકરા છો, એકવાર આવો, મને પોતાને મોજ આવે. હો, હા મામાને યાદ કરું છું, આવીને એકવાર બધા વધાવી જાજો સ્ટેજ ઉપર. હાલો એ મોજીલા મામા મારા, મોજીલા મામા.
સંદીપ ભુવા જય જય ભેટવાળા મેરડીમાં ભાઈ 11,000 રૂપિયા દઈને મારો સંદીપ ભુવો બતાવ્યો હો બાપુ મારા ભેટવાળા મેરડીમાં આ મારો સંદીપ ભુવાનો માવદાર એ આ મારો જયદીપભાઈ એ આમોજ એ મારી ગાય માતાજી જાજુ દે અભરે ભરી દે હો કાલાવડનો ડાયરો એ ભલામણા એ ગાયો માટે ને પક્ષીની ચણ માટે જે સ્ટેજ ઉપર આવી જો વધાવો નહીં ને તો હિન્દુનું અવતાર રેડે ગયો ભલામણા આ મારો જયદીપભાઈ બાપુ જેની માતાજીને માનતો હોય ને એની કુળદેવને માનતો ને તો વધાવ આવજો તમારી માતાજીએ કઈ દીધું હોય ને તો વધાવ આવજો અને ખરેખર એનો બાપ દાન કરે ને એનો દીકરો દાન કરે જેની માં દાન કરે ને દીકરી દાન કરે ભલામણા હા અને આ તો માનો માંડવો છે મામાનો માંડવો છે એ ભલામણા ભાવથી એકવાર વધાવી લેજો જો હવા મહિનામાં તમારું કામ નો થાય ને એ તેથી તો એની થોડી ધજા લાજે જો તમારી નીતિ સાચી હોય તમારો ભાવ સાચો હોય તમે એમ કહો કે આટલો મામાના દર્શન કરવા છે હે મામાના દર્શન કરવા છે ગમે થાય જો મામા તારી માથે ભરોસો હોય ને મામા મને દર્શન દેવા ન આવો ને તો એ માનો મારી ભક્તિમાં ક્યાંક ધૂળ પડી હો ભાઈ જોરદાર તારીથી બતાવો મારા ધવલ ભુવાજી બતાવ્યા છે હો આ મોજ ભલે મારી કમઠિયાની સરકાર તમામ મિત્રો બધા આ મોજ જય જય મારી ધોરી ધજાવાળા મામા અશ્વિનભાઈ આવું સુંદર મજાનું કાર્ય કર્યું છે હિરેન બુવા અને ખરેખર મારા ધવલજી બુવા બતાવ્યા છે અમારા મિત્ર
અમારા સંદીપ બુઆ આ ખરેખર એક ગૌરવ કહેવાય. હા હમણાં વગવાળા હોય ગમે જો કાર્યક્રમ કરે તો માણા હડિયું કાઢીને જાય. ખરેખર ધવલ ભુવાને બધા એકવાર જોરદાર એકવાર તાલીથી બતાવો. મોજ મોજ. અને અમારા પ્રતિકભાઈને એકવાર સાંભળવાના છે હો. હા એકવાર જોરદાર તાલીથી બતાવો. એકવાર અમારા વિવેકભાઈને જોરદાર તાલીઓથી વધાવી દો. દિલા મામાની યાદ કરવા છે મારા ધવલ ભુવા કે ધજા દેખી ધણી સાંભળે દેવળ દેખી દુખ જાય. એ દર્શન કરતા મારા મોજીલા મામાના ઓલા ભવ્ય ભવના દુખડા મટી જાય. એ કોઈ ગામ એવું બાકી નહીં, એ કોઈ એવું સિટી બાકી હોય ને કે જ્યાં મારા મામાનો ખીજડો નહીં હોય. ભલા માણા આની 365 દિવસ આની ભક્તિ કરો ને તોય ધવલ ભુવા આની ભક્તિ છે ને ઓછી પડે. એટલે કે મારા ચામડાની સીમડાવું આ મામા તારી મોજણી એ મારા ચામડાની સીમડાવું મામા તારી મોજણી અને મારા હિરેન ભુવા કે મારા ધવલ ભુવા કે એ તોય મામા તારું ઋણ નો રે ચૂકવાય રે મારા ખીજડા મારા હે આખી દુનિયા રે અને હું એક દુબળો પણ ભલા મારા મામા તો મામા છે હો. જગતનો ચારો કરાય માણાનો ચારો કરાય હે જનાવરનો ચારો કરાય પણ ભલા માણા મારા મામાનો ચારો નો કરાય. અને કોઈ મારા મામાનો ચારો કરે અને બજારની માલિકો જો ગાંડો થઈને નો રખડાવું ને તો માનજે મારા મોજીલા મામા હતા. મામા મને પારકા પાદર માં લઈ જઈ શેતર તો નહીં મારા ધોરી ઘોડી વાળા મામા રે હે આવો આવો
મારી બંદૂકની ગોળી મારી ખુલ્લી તલવાર આવો ના એ મારી ધોરી ઘોડી વાળા મામા આવો આવો ના મામા તારો સમય બને તારી વેળા બને તારા સમય વેલો આવજે મારા ધોરી ઘોડી વાળા મામા રે એ મારી સરકારી આવો 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 ના અરે જોઈ છે તારા હીરે ને તને પાંચય આંગળીએ જમાડ્યો હોય તો મારી ધોરી ઘોડી વાળી સરકાર રે એનું જમેલું આરામ કરતો નહીં મારા નાથ આવો આવો ના આવો ના મારા ગુલાબ ના લેરી મારા સિગરેટ ના જોગી મામા આવો ના એ મારી ધોળી ઘોડી વાળા મામા આવો આવો ના એ મારા મામા પણ મારા મોદીલા મામાની યાદ કરવા છે ભલા મારા મામાના ભાવ તો ઘણા હશે પણ કીધું છે ને કે હોનાને કોઈ દી કાટ નો લાગે અને ગંગા જળની માલિકોથી કોઈ દી દુર્ગંધ નો આવે અને ભલા મારા જેથી હોનાને કાટ લાગવા મળશે ને તેથી આવું કઈ સાંભળવા નહીં મળે આવું સાંભળવા નહીં ગમે પણ ભલા માણા જે અમારા વડવા ગાતા અને મામાની જો સૌપ્રથમ વાર પેલી ડાક ઓગાડી હોય ને તો અમારા દાદાએ ઓગાડી છે ગોવિંદ બાપાએ
અને જાગૃત મારા દાદાએ કર્યા છે એટલે ભાવથી મામાને માનતો હોય તો બે હાથ ઊંચા કરો ભલા માણા અને મામાના નામની તાલી પાડવાની છે એટલે અને ધવલ બુવા કીધું છે ને હોનું છે ને જૂનું છે ને અમારું હોનું છે એટલે એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા મારે મામા ભુવાજી યાદ કરો એ જેની ઓલા લુગડા લેવાનો વેતો નહોતો એ જેની ઓલો ગાડીઓ લેવાનો વેતો નહોતો એ જેની મકાન લેવાનો તેથી વેતો નહોતો હા મારી કમટિયાની સરકાર મને ને મારા કાકાને 501 રૂપિયાથી અમારા ધવલ ભુવાજી વધાવે છે ઓન હા પણ યાદ કરો મારા ભુવાજી સમય યાદ કરો મારા ધવલ ભુવાજી મારા હિરેન ભુવાજી જેથી સાયકલ લેવાનો વેત નહોતો મકાન લેવાનો વેત નહોતો લુગડા પહેરવાનો વેત નહોતો ભાવથી મામાની માનતો હોય તો બે પૂજા કરો ભલે મારા મોજ નો હું આવે એમાં મારી કમટિયાની સરકાર પધારેલી છે બે પૂજા કરો અને ત્યારે હે અને મારા મામાની યાદ કરવા છે એટલે હે મારા લુગડા ઉપર ઠીંગડું મારું તો ઠીંગડું મહેનત કરવી પડે એની માટે કાળા હાથ કરવા પડે અને તેથી મારા મામા કે જા મારા દીકરા
જ્યાં 5 મળવાના છે અને ત્યાં 10 કરીને નો આવું ને તો જૂનાગઢની સરકાર નહોતી. મોદીની સરકાર એ ભલામણા આના દર્શન કરવા કોઈ રેઠા નથી તમને વિશ્વાસ હોવો જોઈએ, અંતરના ભાવથી વિશ્વાસ હોવો જોઈએ. મારા મામા કે રાતના 2-2:30 વાગે આવું મારા ખીજડે જો દર્શન નો આપું ને તો હું ધોરી ધજા વાળો જૂનાગઢ વાળો મામો નહીં હો. વ્હાઈટ કલરની આટલાની પાંખડી પહેરીને જ્યારે મારો મામો નીકળે કેવો નીકળે એ તારી આટિયારી પાંખડી એ મન મારા મોયા દલડા મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા. દલડા મારા મોયા જીઓ માવલિયા ઓ માવલિયા. ધરતી જગજીનો ઈથી જૂનો ઓલો ગઢગીના ધરતી જગજૂની ઈથી જૂનો ગઢગીનાર ન્યા હાવજણા એંજણ પીવે ઓલા હાવજણા ધન ઘડીને ધન ભાઈ જૂનાગઢ થી મામા રમવા આવ્યા છે. જૂનાગઢ એટલે જેવી તેવી સીધી નથી હો ભલામણા. હા, જેની માથે 9 નાથ ને 84 સીધી નું બેહણું છે બાપ, એવી જૂનાગઢ ની ધરતી માથે ઓલા દાતાર બાપો
ઓઈલો ડુંગર મૂકીને હાલી નો નીકળું ને તો માતા હરસીધી નહોતી કોઈ ઉડતા પોરની કે કોઈ આથમતાની કે કોઈ નનાની કે કોઈ મસાણી કે અને ભલા માણા મેલડી તો મેલડી છે હો એ 52 બનાની માલિકો જેને કાણીનો એક તો ભલા માણા મારી મેલડી કેવા જાજા મારા દીકરા એકવાર કદાચ મારી મેલડી નો થઈ જા અને કોઈ ભરબંધુ કોઈ આવે અને જેથી એની ગોળીઓ ફૂટવા દો ને તો મને મેલડી ને ખોટ મે બોલો ભેટવાળા મેલડી માં ગ્રુપની બોલો મેલડી માતની આવી જાઓ ખોડિયાલ કોઈથી ખોટું બોલે નહીં ખોટું બોલવા વાળા માને ગમે ના પણ મારી ખોડલ માની યાદ કરવા છે કે જાજા મારા ભુવા મારી માથે ભરોસો રાખ એ મારી માથે વિશ્વાસ રાખ કદાચ કોઈ દીકરીને કદાચ દીકરા ન થતા હોય અને એ દીકરી કદાચ મારી ઘોડિયાલ માથે ભરોસો રાખે 9 મહિના અને 13 દિનો બોલ જો એ મારણા ન બધાવું ને તો હું ખેદારી ઘોડિયાલ નહોતી હો એટલે મારી ઘોડિયાલ યાદ કરવા છે એટલે એ ખમા ઘોડિયાલ માં જો ઘોડિયાલ જોગ માયા એ મારી માટેલની સરકાર રે ઘોડિયાલ જોગ માયા ભેડિયો
મારી ખોડલ માને ભેડિયો એ મારી ખોડલ માને ભેડિયો એ મના કંકુ ઢોરાણા મન પગલા દેખાણા મન કંકુ ઢોરાણા મન પગલા દેખાણા જણના જણકારે મારી ખોડલ મારી ખોડિયાલ ભલે સમસાણ વાળી માં મેલડી માને બોલાવો આવે આવે મારી મસાણી મેલડી આવે
ભુવા એ તો નહીં કોકની તારા વડવાય એ કોકની તારા કઈ થાય કદાચ તમને મેલડીને 5 આંગળીના ટેરવે કુકરનો ગાંઠિયો ધૂપનો ધુવાણો એ તેલનો ટેસ્કો કદાચ મારા ભુવા કદાચ મને મેલડીને હકના તાવા દીધા હોય મારા ભુવા માણા ખાઈને ખોટું બોલ્યા જગતની માલિકો એ મેલડી ખાઈને ખોટું બોલું ને તો મને મેલડી ના ખોટ બેહી જા મરજો बोलो गणपति गजानन महाराज की आपने अपने गुरुदेव की आपने अपने माता पिता की द्वारकाधीश की